અમે આજે જઈ રહ્યા છીએ ડોક્ટરના ત્યાં 4.5 મહિના થઈ ગયા છે વ્યાનને. આજે એનું રૂટીન ચેકઅપ છે. સો હેલ્થના અપડેટ્સ લઈશું અને મજા આવશે. લેટ્સ ગો. વ્યાન હવે બધા નાના છોકરાઓની સામે જોઈને વાતો કરવાનો ટ્રાય કરે છે. બધી વસ્તુઓ હાથમાં પકડી લે છે અને જલ્દી છોડતો નથી. આ બધી એક્ટિવિટીઝ હવે વધી ગઈ છે એનામાં. બધા કિડ્સની સામે જોઈને રિએક્શન્સ આપે છે. એવું છે બુટ્ટી પહેરી છે ને એટલે મને કેવું લાગ્યું પાછું કાન વિંધાયેલા છે ને. યાર 4.5 મહિનાનો થઈ ગયો છે ને હવે બધાને જોઈને રિસ્પોન્ડ બી કરે છે. વાતો કરી લેવી છે. ઓવર એક્સાઇટેડ થઈ જાય છે કિડ્સને જોઈને. પહેલા જે 3-4 દિવસ છે ને એવું કર્યું એને કે એકદમ જો ફીડિંગ પોઝિશનમાં લઉં ને એવું જ એ રોવાનું ચાલુ કર્યું અને એને કન્ટિન્યુ રાખ્યું હમણાં સુધી આપ્યું તો તમે એટલું ફીડિંગ જ ના એ લેતો જ નહોતો. પછી એને કે ડાયવર્ટ કરવા લઈ જવું પડે કાં તો પછી એને સુવડાવી દેવું પડે. બેસ્ટ ઓપ્શન કે એને સુવડાવી દઈએ ને એના પછી જે ફીડ લે એટલે 5-1 કલાક તો થઈ જતો ક્યારે ખાવામાં. ચાલો ફરી પાછું આપણે એ જ પોઈન્ટ આવશે કે મહિનામાં ગ્રોથ ને વજન કેટલું થયું. એટલે અમુક બધી જે પાછી જે કમ્પ્લેન આવે કે લેતો નતો આ છે પણ એમાં આપણે વજન સાથે પાછું નક્કી કરીશું કે એને કેટલું આપવું. પણ ઓવરઓલ મહિનો થોડોક શાંત રહ્યો, થોડોક સૂતો, શાંત રહ્યો, સૂતો બી ખરો, 80-90% ટાઈમ થોડો ઠીક કર્યો થોડું કે એ કરે. હવે તો એને સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ બધું તમને ઓળખવા, બહારથી આવો તો ખુશ થવું બધું જો બૂમો અત્યારે વાતોય કરે છે. બાળ સરસ છે. સ્કૂલ બરાબર પાસ કર્યો છે. હા. એને કઈ બર્થ રેટ કઈ છે? એની 28 જાન્યુઆરી સર. એટલે હવે 5 પતશે એને. હા. એને વચ્ચે મતલબ 1-2 ડેઝ પહેલા છે ને એને થોડુંક પોટી છે ને એકદમ લિક્વિડી આવી હતી. જો મારી સામે જોઈને કોન્સન્ટ્રેટ કરે છે. એટલે એકવાર લિક્વિડ આવી. બે વખત લિક્વિડ આવ્યું પાછું નોર્મલ આવ્યું હતું. કાલે નોર્મલ હતું. ચાલો અહીંયા એનું સ્ટૂલનું જગ્યા છે જોઈ લઈએ આપણે. કઈ બીજું કોલ્ડ કે કશું નથી ને? બીજું હાલ કશું જ નથી. ના બસ જોઈ લઈએ પહેલા. મિનિમમ 500 જોઈએ. રાઈટ સર. પછી એને પહેરાવવાના અને વિના જ આપણે જોઈએ. હા. યુરિન કેટલી વાર થાય દિવસમાં? યુરિન તો સર બહુ જ 15 ટાઈમ્સ તો એટલીસ્ટ. 5-320. ઓકે. છેલ્લે 5 કિલો હતું. છેલ્લે 5 હતું. બરાબર. ચાલો. એટલે આમ છે ને 500 વધ્યું આ પીરિયડમાં 3 થી 6 મહિના વચ્ચે મંથલી 500 વધે એનું 320 વધ્યું છે. ઓકે, એમાં કઈ વાંધો નથી. ઓકે. બેસ્ટ. સરસ જ લાગે છે 5 મહિના. એટલે અત્યારે આ એવું કમ્પ્લીટ કરે એ લોકોનું યુઝ્યુઅલી 5.5 થી 6 કિલો વચ્ચે વજન હોય, 6 સુધી હોય, એનું 5-320 છે. સારું રહ્યું છે. કઈ આમ બહુ સેટિસ્ફેક્ટરી છે બધું. એને પેલું પેઢાનું સર લાગે છે કે તમને પેઢા ખરા થતા હોય એવું કારણ કે એ તો જે બર્થ પર હોય એ તો હાડ થતા જ હોય પણ પેઢા હાડ થાય એટલે દાંત આવશે અથવા તો દાંત આવવાના ટાઈમમાં થોડું બીમાર થાય એ બધા મિસકન્સેપ્ટ છે.
છે. હા. દાંત આવવાનો ટાઈમ છે 6 to 16 months. Okay. 6 to 16 months. 6 to 16. એટલે દાંત આવવાના ટાઈમમાં વધુ બીમાર પડે, આપણે વધુ કંઈક કેલ્શિયમની દવાઓ આપવી પડે એવું પણ કંઈ હોતું નથી. Right. એ એક પ્રોસેસ છે. ખાલી આપણે હાઇજીનનું કેર રાખવાનું. Okay. એના નખ કાપડે રાખે, ચોખ્ખાઈ એ બધું મોંમાં નાખે એટલે કંઈ બીજું ઇન્ફેક્શન ના લાગે. પેલાય હાર્ડ થશે. આપણે એને ચેક કરવાની જરૂર નથી. Okay. વિટામિન ડી ને આયન આપીએ છીએ એટલે એ પાર્ટ આયર્ન સારું નથી છે. હજી સર આપતા આપણે વિટામિન ડી આપણે આપીએ છીએ. એટલે એ આમે થોડું ઘણું ક્રેન્કીનેસ ને રડવાનું હતું એટલે આપણે બહુ આયન નતું હા, કર્યું, yes. પણ હવે આયન એને ચાલુ કરીએ. Okay. અત્યારે એને જોયું એ પ્રમાણમાં એને શું આપવાની જરૂર છે. વિટામિન ડી ચાલુ, આયન આપણે મિનિમમ ડોઝ થી ચાલુ કરીશું. મિનિમમ એટલે 0.3 ml જ આપો, 5-6 ટીપા જ. Okay. અને રોજ એકવાર આપો. આયન ને વિટામિન ડી ભેગા નહીં કરવાના, Okay. અલગ અલગ ટાઈમ આપવાના. 0.3 ml એટલે 5 ટીપા આપીને થોડું ઘણું રડવાનું કે ક્રેન્કીનેસ વધે તો ઓલ્ટરનેટ ડે આપજો, પણ આયન આપજો. એ હવે એટલા માટે કે હવે જોયું ને બધું આ મોંમાં નાખે છે હાથ, એટલે એને ઇન્ફેક્શનનો ખરો પીરિયડ 5 મહિનાથી 2 વર્ષ વચ્ચે વધુ માંદા પડે. Okay. બધા એક્સટર્નલ ઇન્ફેક્શન બહુ લાગે અને આયન લે છોકરાઓની ઇમ્યુનિટી થોડી સારી રહે. એટલે રોજ પોસિબલ ના હોય તો ઓલ્ટરનેટ ડે થોડા ઓછા ડ્રોપ્સ પણ આયન થોડું આપજો. અને બીજું બેસ્ટોઝેન. બસ પતી ગયું અને કશું જ જરૂર અને નથી. સર પાણી આપણે આપો ને. ઉપરનું આપણે એવું વાત હતી કે આપણે હા, 4.5 મહિના એ હવે પછી ઉપરનું કહું 5.5 મહિના હા. એટલે 5 પતશે 28 જૂને. હા, yes. 28 જૂને 5 પતશે. હા. તમારે ઉપરથી ચાલુ કરવાનો બેસ્ટ ટાઈમ ચાલુ થશે 10 જુલાઈ થી 20 જુલાઈની વચ્ચે. એટલે 5.5 મહિના પછી 5.5 મહિના 10 થી 20 જુલાઈની વચ્ચે એને ઉપરથી ચાલુ કરાય. Okay. ઉપરથી ચાલુ કરવા માટે બેસ્ટ વસ્તુ છે દાળનું પાણી, ભાતનું પાણી કે મગનું પાણી. એ સવારના ટાઈમમાં આપો. સાંજે કોઈ ટમેટો સૂપ, વેજીટેબલ સૂપ એવું પણ અપાય. Okay. એટલે વિટામિન સી વાળું ઓરેન્જ જ્યુસ એ પણ કેવું અપાય. સાઇટ્રિક વસ્તુ નહીં આપવાની. ના એ અપાશે. અપાશે. કંઈ પણ એક સવાર એક સાંજે. Okay. સવારે બને તો મેં કીધું ને કે મગનું પાણી, દાળનું પાણી, કોસમણ એમાંથી જ સિલેક્ટ કરો. Okay. સાંજે સફરજનનો રસ કે કંઈ આ ફળ. ટમેટો સૂપ કેવું. દરેક બાળકનો ટેસ્ટ અલગ અલગ હોય. Okay. ટ્વિન્સમાંય છોકરાઓ અલગ અલગ હોય એટલે તમારે ટેસ્ટ શોધવો પડે Okay. કે એને એપલનું શું ભાવે જ્યુસ છે? એને શું વધારે લીધું, પછી એ થોડું કાપ્યા કરવાનું. Okay. 9 મંથ સુધી ખાંડ અને મીઠું નહીં વાપરવાનું. ખાંડ અને મીઠું. નહીં, ગોળ, હળદર, ઘી, મરી, લીંબુ એ બધાનો ઉપયોગ ક્યાંક કરવો હોય આપણે ટેસ્ટ લાવવા. ટમેટો સૂપમાં મરી નાખ્યા, તો ક્યાંક બીજું લીંબુ નીચોયું, કોઈ લીંબુનું પાણી જેવું કે એવું થોડુંક કરાય. Okay. રાઈટ, તો આ રીતે સ્ટાર્ટ કરો. Okay. બદલવાની બહુ જરૂર નથી. એ એક સરખું લે. 15-20 દિવસે એ વસ્તુ બંધ કરી દે છે. એને સરસ મજાનું 15 દિવસ ટમેટો સૂપ લીધો અડધો પોણો કપ, બંધ ખાઈ દે, બંધ કરી દેશે. Okay. પણ એ બંધ કરશે તો બીજું નવો ટેસ્ટ બડ નવું ખુલ્યું જ હોય. ખુલ્યું જ હોય. એટલે એ વખતે તમારે એપલનો જ્યુસ કે કંઈક બીજું લેતું થશે, આપણે શોધવું પડે. Right, sir. 6 મહિના જેવું થાય પૂરું. 6 મહિના 10 દિવસની વચ્ચે સેમી સોલિડ ફૂડ, લચકો દાળ, સફરજનનું પેસ્ટ, બાફેલું બટાકું, બાફેલું શક્કરિયું, આ બધામાં પાછું તમે કંઈક લીંબુ, મરી, સંચળ, કસૂરી જ્યાં જે થતું હોય, પ્લસ EBM તમારું મધર્સ મિલ્ક હા. એ પણ મિક્સ કરી શકાય. Okay. એટલે બાફેલા બટાકા કે શક્કરિયાની સાથે EBM મધર્સ મિલ્ક મિક્સ કરીને પછી 6.5 કે 7 થવાવે રાબ, રાગી, શીરો જે રીતનું બનતું હોય છે લોટની વસ્તુમાં, એ રીતે ચાલુ કરવાનું. Okay. જે ગુડ ગ્રોઈંગ હેલ્ધી ચાઇલ્ડ હોય, મહિનાનું 300 થી 500 વચ્ચે વજન વધતું હોય, એને ઘરનો જ ખોરાક, એક્સટર્નલ કોઈ જ ડબ્બો આપવાની સપ્લિમેન્ટરી જરૂર નથી. જે બધા ફોર્મ્યુલા મળતા હોય એનું નાની ઉંમરમાં 5 મહિનાથી શરૂ કરીને 1 વર્ષની વચ્ચે જેટલું એને તમારા જ હાથનું બનાવેલું ખાધું હશે તો 1 થી 7 વર્ષનો સમય તમારી જ બનાવેલી વસ્તુ એ સારી રીતે ખાશે. અને તમે સ્કૂલે જાય ત્યારે તમે ઘરનો જ નાસ્તો બનાવશો. પણ જો 5 મહિનાથી 1 વર્ષની વચ્ચે જે મધર ફોર્મ્યુલા બહુ આપે એ બાળકનો ટેસ્ટ સરખો જાણી નથી શકતા. એટલે 1 થી 7 વર્ષની વચ્ચે પણ એ મધરને કેવી હેબિટ પડે, વેફર ભરે, નાસ્તામાં પેલું ભરે, એ તમે હા, કારણ કે એને આપણે ટેસ્ટ એને મધરનું બનાવેલું ગમતું નથી, તમને એનો ટેસ્ટ નથી ખબર પડતી. Right, right. એટલે બહુ જ હેલ્ધી થાય, જાડું થાય એવું વજન વધારવાની જરૂર નથી. બને એટલું નાનપણથી જ ઘરના જ ખોરાકની ટેવ પાડવાની. કારણ કે તમે તમારા ફ્રેન્ડમાં કે ક્યાંય મળે તો એની તારીખે જન્મેલું કોઈ 6-6.5 કિલોનું મળે. કેમ કે હું આ ફોર્મ્યુલા આપું છું, આ બ્રાન્ડનો ડબ્બો આપું છું, આ પ્રોટીનનો આપું છું, એ બધું કશું જ જરૂર નથી. જેટલું ઘરનું ખાય, તમારું જ બનાવેલું, તાજું બનાવેલું, સોફ્ટ, એ જ બધું બરાબર છે.
હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ દૂધ પર. હા. દૂધ બને તો 9 months પર આપવું. ઓકે. પણ 6 થી 9 મહિનાની વચ્ચે જે રાબ શીરો ખીચડી બધું બનાવો એમાં અંદર દૂધ એડ કરાય પણ એકલું પીવડાવવાનું દૂધ 9 months પર આપવું. ઓકે. પણ સામે 6.5 મહિના થાય ત્યારે અડધી વાડકી રોજ દહીં ચાલુ કરાય ઘરે જમાય છે. ઓકે. દહીંમાં જે કામના બેક્ટેરિયા હોય હા, છે એટલે એ એને પાચન કરે ગેસ ઓછો કરે એટલે સ્ટાર્ટ દહીંથી કરો જેમ પંજાબી લોકો કરે. એ 2-3 મહિના થોડું દહીં વાળું લઈ લે પછી દૂધ કારણ કે દૂધમાં લેક્ટોઝ અને મિલ્ક પ્રોટીન છે એ 100 માંથી 30-40% ને પચતું નથી એટલે મિલ્ક ઇન્ડ્યુસ ડાયરિયા મિલ્ક ઇન્ડ્યુસ પ્રોબ્લેમ થાય એટલે 9 months પર કરો કસમ એડ કરો પણ રોજ દહીં આપો રાઈટ સર. તો આપણે બધું ઘણું બધું સમજ્યા હા. કે સોફ્ટ વસ્તુ ધીરે ધીરે ચાલુ કરવી ઘરનું જ બનાવવું કોઈ ડબ્બાની જરૂર નથી Right. EBM એડ કરાય બરાબર આ રીતે કરો અને સાહેબ માઇલસ્ટોન્સ તો બધા ઓકે છે ને એના? એના એકદમ સરસ છે બરાબર છે. એકદમ એનું વારંવાર તમે મારી તરફ ધ્યાન આપો પણ એ તમને જોઈ રહ્યો છે. જોઈને કરે છે કે તમે કેમ એને એટેન્ડ નથી કરતા એ શોધે છે એટલે એકદમ સરસ છે. સોરી સર પણ બીજું એવું પૂછવું હતું તમને કે હવે અમારે શું ધ્યાન રાખવાનું 4.5 થી જે હવે નેક્સ્ટ ટાઈમ અમે આવીએ 5.5 મહિને તો આ મહિનામાં શું થાય તો અમારે અહીંયા આવવું જોઈએ કે તમારો કોન્ટેક્ટ કરવો જોઈએ? એટલે શું નથી કરતો એ હા. એના અત્યારનો માઇલસ્ટોન બરાબર છે યુઝ્યુઅલી 5 મહિને બાળકનું નેક હોલ્ડિંગ આવી જ જવું હા, હા. જોઈએ ગરદન પડે નહીં એટલે તમે ઉચકો તો એ આવી જવું જોઈએ ગ્રીપ આવે અહીં પેન્સિલ કે કોઈ વસ્તુ આપી ગ્રીપ આવે Complete પકડે. યુઝ્યુઅલી 6 મહિના થાય પૂરા ત્યાં સુધીમાં બાળકને એના નામ ખબર પડી જાય એને બરાબર. નામથી બોલાવો તો થોડો આમ તેમ ડોકી હા, હા. બધા ફેમિલી મેમ્બરને ઓળખતું થઈ જાય આઈ ટુ આઈ કોન્ટેક્ટ સારો કરે બરાબર. તમે આવો એટલે ખુશ થાય આમ જુએ ઉચકો ઉચકો. આમ લેવાનો પ્રયત્ન કરો તો આ બધી વસ્તુ આવે ઓળખે હસે ઉચકો એ હવે થવું જોઈએ. એટલે એ બધું થાય એટલે ઓટોમેટિક મોટી વસ્તુ જે ઓટિઝમ ને બધું જે આપણે બધાને થતા હોય છે એ રૂલ આઉટ થઈ ગયું બરાબર. એ આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરે છે થોડુંક અવાજો કરે છે થોડું આ કરે છે 6 to 10 monthsની વચ્ચે બાળક ક્રોલિંગ શીખે છે ઓકે. ખોડિયા અને એમાં પણ તમે જેટલું છોડો એની જાતે એટલું સારું શીખે બહુ આપણે શીખવાડવાની જરૂર નથી યુઝ્યુઅલી જે પેલી આપણે એ ક્રોલિંગ શીખે ને પછી જ વોકર આપવું એમને ના આપવું Right. કારણ કે પહેલા આપી દઈએ તો એમ સમજે કે મને અહીંયાથી અહીંયા કોઈક સાધનની મદદથી જ હું જઈ શકું જઈ શકે. પણ પોતે જો- ના હેલ્પ. હા પોતે જતો થાય પછી તમે એને આપો તો એને સારું હેલ્પ થાય Right. મેઇન તો શું છે વજનની બહુ ચિંતા ના કરવી ઓકે. આપણે જોઈતું હતું 400 500 320 વધ્યું છે ડોન્ટ હા. વરી એની સાથે બીજી બધી એક્ટિવિટી ને બાળકના બધું ગ્રોથમાં માઇલસ્ટોન જ ઇમ્પોર્ટન્ટ છે એનું કેટલું સરસ બધી વસ્તુ છે એનું હિમોગ્લોબિન સરસ છે એના વાળ સરસ છે પેલું આ છે ઓકેઝનલી મહિનામાં 4-5 દિવસ થોડું સ્પ્લિટ કરે ના લે રડે હા. ઇટ્સ ઓકે કઈ વાંધો બહુ જ નહીં ક્રેન્કી થઈ જાય છે સમટાઈમ્સ તો મને તો 3-4 દિવસ તો બીપી લો થઈ જાય ને એવું બિહેવ કરો જેવી એને ફીડિંગ પોઝિશન મળે ને એને ખાવું જ ના હોય પછી એને સુવાડવું એ ડીપ સ્લીપમાં જાય પછી એને ઊંઘમાં જો ખવડાવે તો ખાઈ લે એ ટાઈમે થોડુંક તમારું EBM એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક આપવાનું હા. ટ્રાય કરો તમે થોડાક વધારે શાંત ને રિલેક્સ થાઓ વધુ રીતે કંઈક આપણે પણ સ્ટ્રેસ આવ્યું હોય ને થાય પાછો એ લેશે થોડું રાઈટ છે. પણ આ બધા ટાઈમે એ ઓછો લેતો અને ક્રેન્કી હોય ત્યારે આપણે એ ચેક કરી લેવાનું હા. ડોક્ટર પાસે જવું કે નહીં એ જે હમણાં જ પ્રશ્ન હા, કર્યો હા. કે એનું યુરિન દિવસમાં 5-6 વાર થાય છે હા, ને yes, યુરિન sir. 5-6 વાર કરે ફીવર ના હોય તો હા. તરત આપણે ચિંતા કરવાની જરૂર નથી Okay. એ લેની એની સાથે યુરિન ઘટે હા. થોડોક ફીવર લાગે થોડોક વધુ સૂઈ રહે Right. તો પછી તરત ડોક્ટર પાસે જવું. પોટી ના થાય 3-4 દિવસથી વધારે ટાઈમ સુધી હા. તો આપણે ટેન્શન હવે કરવાનું. હવે રોજ સૂપ ને બધું આપણે ઉપરથી ચાલુ કરીશું ને એટલે ડેઈલી સ્ટૂલ થવાનું ચાલુ થઈ થઈ જશે જશે. જેવો તમે ટમેટાનો સૂપ દાળનું પાણી ઓસામણ બધું આપ્યા કરશો ને હા. એવું એનું સ્ટૂલ પાસ ઓકે બરાબર, થઈ sorry. જશે. રાઈટ છે. અને સર હવે એ બેસવાની બહુ ટ્રાય કરતો હોય છે આમ એની મુંડી છે ને આપણે આમ કરવાનું ટ્રાય કર્યું તો આમની આમ જ આમ હાથમાં લીધું તો આમ જ ઊંચો જ થઈ જાય સપોર્ટથી છે. બેસાડાય એમને. હવે બેસાડે બેસાડાય. સપોર્ટ. પણ ઓર્થોપેડિક સર્જનો એવી સલાહ આપે છે કે ઊભો નહીં રાખવાનો ઓકે. ઊભો રાખવાનો એટલે થોડાક લેગ બેન્ડ થાય એટલે ક્રોલિંગ શીખે પછી વધારે ઊભો રાખો ઓકે. ત્યાં સુધી થોડીક બેસ- સેકન્ડો કપડાં ચેન્જ કરો કે આમ એવો ચાલે પણ આમ 4-5 મિનિટ બહુ ઊભો રાખ્યો તો ક્યારેક લેગ બેન્ડ થઈને બહુ લેગ્સ થાય અચ્છા. એટલે બેસાડો ખરા વધારે સપોર્ટથી બેસાડો ઓકે. પણ બહુ ઊભો હજુ ના થોડું 2 મહિના જવા દો એ 6 મહિના પછી એ બધું પછી કરો તો ઠીક છે. સો ગાઈસ તમે જોયું 4.5 મહિનાના બાળકમાં શું પ્રોગ્રેસ હોવો જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ અમે આવ્યા છે ડૉક્ટર આશીષ ચોકસી સરના ત્યાં આગળ સરસ કોઓપરેટ કરી અને અમને ડિટેલમાં સમજાવ્યું આ ઇન્ફોર્મેશન તમારા બધા માટે કામની છે થેન્ક યુ સો મચ બાય.